તો સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામાં મેઘરાજાએ ભારે તબાહી મચાવી છે। માત્ર 8 કલાકમાં 8 ઇંચ વરસાદ ખાબકતા સમગ્ર તાલુકામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। અનેક ગામોમાં બીજી વખત પૂર જેવી સ્થિતિ ઊભી થઈ છે, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે। ધોધમાર વરસાદને કારણે અનેક ગામોમાં કાચા પાકા મકાનોને નુકસાન થયું છે, જ્યારે 3 ઝૂંપડા પણ ભારે નુકસાનગ્રસ્ત બન્યા છે। સતત વરસાદથી ખેતરોમાં પાણી ફરી વળતા વાવેલા પાકને મોટું નુકસાન પહોંચ્યું છે અને ખેતીની જમીન બેટમાં ફેરવાઈ ગઈ છે। લખતર પોલીસ સ્ટેશન, પીજીવીસીએલ કચેરી અને ગ્રામ પંચાયત સહિત સરકારી કચેરીઓમાં પણ વરસાદી પાણી ઘૂસી જતા કામગીરી પ્રભાવિત થઈ છે। બીજી તરફ લીલાપુર, વડલા, માલિકા, તલસાણા, કલ્યાણપરા, ઢાંકી, ઇંગરોડી, બળવાણા, બાથરિયા, વરસાણી અને લરખાડિયા સહિત અનેક ગામોના તાલુકા મથક અને સાથેનો સંપર્ક તૂટી ગયો છે। ઉમૈયા નદીમાં પાણીની ભારે આવક થતા અનેક ગામોમાં પાણી ઘૂસી ગયા છે અને કેટલાક ગામો સંપર્ક વિહોણા બન્યા છે। પાણીના નિકાલની અપૂરતી વ્યવસ્થાને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે। ફિલહાલ સરકારી તંત્ર એલર્ટ મોડમાં છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં પરિસ્થિતિ પર સતત નજર રાખી જરૂરી રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે।